ખેડૂતોએ કેટલા વિસ્તારમાં કેટલું વાવેતર કર્યું છે તેના સચોટ આંકડા મળી રહે તે માટે મહીસાગર જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરવામાં આવ્યો છે। મહીસાગર જિલ્લાના 6 તાલુકાઓમાં 1,91,257 સર્વે નંબરો પર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે। 800 જેટલા સર્વેયરો આ કામગીરી કરશે। આ કામગીરીને કારણે સર્વે નંબર સાથે જીપીઆરએસ ટ્રેકિંગના આધારે ફોટો અપલોડ સાથે પાક અંગેની માહિતી મળી શકશે। લુણાવાડા તાલુકાના ઉચરપી ગામે જિલ્લા ખેતીવાડી અધિકારીએ આ સર્વે અંગે સર્વેયર્સ અને ખેડૂતો સાથે વાતચીત કરી આ કામગીરી વિશે માહિતી આપી। ડિજિટલ ક્રોપ સર્વેની જે એપ્લિકેશન છે એમાં કઈ રીતે કામગીરી થઈ શકે તો આસપાસના જે સર્વેયર મિત્રો છે કે જે લોકો આ કામગીરી કરવાના છે તેમને પણ અહીંયા બોલાયેલા છે। આ સર્વેયર દ્વારા જે તે સર્વે નંબર ઉપર જઈને કયો પાક વાવેલો છે તેનો ફોટોગ્રાફ સાથેની નોંધણી કરવામાં આવશે અને લોકેશન સ્પેસિફિક નોંધણી છે આ કે આ લેટિટ્યૂડ અને લોંગિટ્યૂડ સાથેના ફોટોગ્રાફ્સ આના અંદર આવશે જેનાથી એકદમ શાર્પ માહિતી આપણને મળી રહેશે। પાક જ્યારે કયો પાક કરેલો છે, ડાંગર કરેલી છે, કપાસ કરેલા છે આ બી ખબર પડે અને કોઈ ખેડૂતને એમ ખબર ના હોય કે આ સર્વે નંબર કોનો છે, મારો છે કે બીજાનો છે એ બી ખેડૂતને લાભ મળે।